ગયા વખતે જે મેં ડેલી એસઆઈપીનો વિડીયો મૂકેલો ત્યારે જ મેં કીધેલું કે મ્યુચ્યુઅલ ફંડની અંદરની જુદી જુદી માહિતી તમને મળી રહી તે માટે હું નાના વિડીયો આ જ રીતે ટર્ન બાય ટર્ન મૂકીશ. તો આજે આપણે એક ફેસિલિટી જે અમે લોકો આપીએ છીએ કે કોઈપણ વ્યક્તિના નામ પર મ્યુચ્યુઅલ ફંડ હોય જે જાણતો હોય અથવા તો એવું બને કે એને નહીં ખ્યાલ હોય તો એવા સંજોગોમાં એ મ્યુચ્યુઅલ ફંડ વિશેની પૂરેપૂરી માહિતી પોર્ટફોલિયો રિવ્યૂ અમે લોકો ફ્રી ઓફ કોસ્ટ કરી આપીએ છીએ. આવું કઈ રીતે બની શકે? ઘણીવાર તમારા મ્યુચ્યુઅલ ફંડ ભૂતકાળમાં રોક્યા હોય અને તેમાં નોમિનીની હોય અથવા તો બની શકે કે તમને નથી ખબર. બીજું કે પોર્ટફોલિયો રિવ્યૂ દ્વારા તમારા મ્યુચ્યુઅલ ફંડની અંદર નોમિની છે કે નહીં તે પણ તમે જાણી શકો. એ જ ઉપરાંત ઘણીવાર એવું થાય કે ઘણી સંસ્થાઓ બેંક છે કે ઘણી જગ્યાએ એવું થાય કે એફડીના નામે તમને મ્યુચ્યુઅલ ફંડ આપી દે છે, તમને ખ્યાલ નથી હોતો અને તમારા નામ પર ઓલરેડી મ્યુચ્યુઅલ ફંડ ચાલતું હોય જે તમને નથી ખબર. તો આ બધા જ સંજોગોની અંદર અમે જે પોર્ટફોલિયો રિવ્યૂ કરી આપીએ તેની અંદર તમારા નામ પર તમે જાણતા અજાણતા જેટલો પણ મ્યુચ્યુઅલ ફંડ રોકાણ થયું હોય તમારા નામ પર તે તમે જાણી શકશો. કારણ કે સરકારના કહેવા મુજબ 2600થી 2700 કરોડનું મ્યુચ્યુઅલ ફંડ એવું છે કે જે અનક્લેમ છે, એટલે કે એને કોઈ લેવા આવતું નથી. તો તમારા નામ પર પણ જો કોઈ આવું કંઈ મ્યુચ્યુઅલ ફંડ હશે તો તમે જાણી શકો, પોર્ટફોલિયો રિવ્યૂ કરી શકો અને 2-3 જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ હોય તો એક સરખી સ્કીમ નહીં થઈ જાય અને તમને ફાયદો વધારે થાય એના માટે તમને પોર્ટફોલિયો રિવ્યૂ કરી આપીએ છીએ અને તે પણ ફ્રી ઓફ કોસ્ટ. આના માટે ફક્ત તમારે તમારો મોબાઈલ નંબર, તમારો મેલ એડ્રેસ અને પાન કાર્ડની માહિતી મને સેન્ડ કરવાની રહી. એ અમુક મિનિટની અંદર જ તમારો પોર્ટફોલિયો રિવ્યૂ થઈ જશે અને એના દ્વારા તમને જાણવા મળશે કે તમારા નામ પર તમારા જાણતા કે અજાણતા કોઈ પણ રીતે મ્યુચ્યુઅલ ફંડ રોકાણ થઈ ગયું છે તો એ બધી જ માહિતી તમને મળી જશે ફ્રી ઓફ કોસ્ટ. તો જેને પણ ઈચ્છા છે તે ઝડપથી મને આ 3 માહિતી સેન્ડ કરો. હું તમારો પોર્ટફોલિયો રિવ્યૂ ફ્રી ઓફ કોસ્ટ કરી આપીશ. થેન્ક યુ.